રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાની હવે લાંચિયા અધિકારીઓ સામે કાર્યવાહીની માંગ છે। સરકારી વિભાગના અધિકારીએ ગેરરીતિ બદલ 25,000ની લાંચ માંગ્યાનો આરોપ। વેપારીએ મોકરિયાને રજૂઆત કરતા અધિકારીએ રૂપિયા પરત કર્યાનો આરોપ છે, તો અધિકારી 10 મિનિટમાં રૂપિયા પરત કરી ગયાનો રામ મોકરિયાનો દાવો। તોલમાપ વિભાગના અધિકારી હોવાનું સામે આવ્યું છે। તોલમાપના અધિકારી સાંસદ રામ મોકરિયાને મળવા માટે પહોંચ્યા। મીડિયાને જોઈને તોલમાપ વિભાગના અધિકારી ત્યાંથી ભાગી ગયા। તોલમાપ વિભાગના અધિકારી બંસીલાલ ચૌહાણ ભાગતા હોય તેવા દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે। સાંસદ રામ મોકરિયા સમક્ષ અધિકારીએ ભૂલનો સ્વીકાર પણ કર્યો છે। તો તોલમાપ ખાતાના અધિકારી અહીંયા આપણે એમની સાથે વાત કરશું, પરંતુ બોલવા તૈયાર નથી। શું કહેશો તમે? 25,000 લેવાની વાત છે। શા માટે 25,000? શા માટે ભાગી રહ્યા છો? નથી લીધા તો શા માટે ભાગી રહ્યા છો? શા માટે તમે ક્યાં ડિપાર્ટમેન્ટમાં છો? અધિકારી આ ખંડેશ ન્યૂઝના કેમેરાની અંદર કેદ થયા છે। આ સરકારી ગાડી છે। એક વેપારી કારખાનેદાર હતા, સામાજિક અગ્રણી, એનો મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાનગતિ છે, મુશ્કેલી છે, જરા તમે મને મદદ કરો। એટલે ભાઈને મેં કીધું કે તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો। એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લ્યો, બાકી એને હેરાન ન કરતા। એ કે બરાબર છે। એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર, પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે। એ પછી 10 મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું, 12,000 રૂપિયા મારો દંડ કર્યો અને કામ પતી ગયું, કે બીજું કંઈ દીધું તો કે આ 25,000 લઈ ગયા છે મારી પાસે। એટલે એ અધિકારીનો મેં નંબર લઈને એને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે દંડ કરજો, પણ બીજું કંઈ હેરાન ન કરતા, તો છતાં તમે આવું કેમ કર્યું? કે મારી ભૂલ થઈ ગઈ, તો એને પૈસા પાછા આપી દો। એટલે ભાઈ એને 10 મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઇસ્યુ પૂરો થઈ ગયો। મારે તો આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટળે ચડાવે અને તમારી પાસે કોઈ રિશ્વત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં, અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું। કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધમાં છું। એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા હતા। વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે, પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું, પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા, વેપારી, ઉદ્યોગપતિને કે બધા લોકો બહાર આવે અને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં, રાજકોટમાં ધંધાનો વિકાસ થાય, ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે, બધી રીતે સલામત, એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા રમેશ તૈયાર છે। પ્રતિનિધિ એને કહેવાય કે જે ખરેખર પ્રજાની સાથે રહે। આપણી સાથે રામભાઈ મોકરિયા છે। અનેક વખત એમને લોકોના પ્રશ્નો ઉઠાવ્યા છે અને ફરી એક વખત લાંચિયા અધિકારીને પ્રજા માટે તેમને ખુલ્લા પાડ્યા છે અને આ હિંમતને દાદ દેવી પડે। આપણી સાથે રામભાઈ મોકરિયા છે। રામભાઈ, શું કહેશો? આખી હકીકત શું છે? અને તમને અત્યારે અધિકારી પણ મળવા આવ્યા હતા, ગઈકાલે શું ઘટના બની હતી આખી? ગઈકાલે લગભગ 5 વાગે સાંજના ભાગમાં મને વેપારીનો ફોન આવ્યો હતો કે ભાઈ મારે ત્યાં લોકો આવ્યા છે કોઈ ડિપાર્ટમેન્ટ વાળાને, મને પૂછપરછ કરીને હેરાન કરે છે, તો એને કંઈ તમે મારા વેથી ભલામણ કરો। એટલે મેં અધિકારીને પૂછ્યું તો મેં કીધું કે એ ભાઈનો કંઈ ફોલ્ટ હોય તો એનો જે દંડ આતે સજા થતી એ કરજો, પણ એને ખોટી રીતે હેરાન ન કરતા। એ અધિકારી હા પાડી કે કંઈ વાંધો નહીં, હું તમને ઓળખું